નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન, પ્રકરણ વિદ્યુત. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે વિદ્યુત અંગે ઘણું બધું શીખી ગયા. ખાસ કરીને વિદ્યુત પરિપથમાં જોડાણ, એમાં આવતા જે ઉપકરણો છે એના સંકેતો, પછી એક કરતાં વધારે અવરોધ હોય તો એમના બે પ્રકારના જોડાણ શીખી ગયા. એક શ્રેણી જોડાણ અને બીજું સમાંતર જોડાણ. અને બંનેના સમતુલ્ય અવરોધ માટેના સૂત્રોની પણ આપણે ચર્ચા કરી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક મહત્વના ટોપિકની ચર્ચા કરવાની છે, વિદ્યુત પ્રવાહની તાપીય અસર. વિદ્યુત પ્રવાહ જ્યારે પરિપથમાંથી પસાર થતો હોય છે, અવરોધમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે, ત્યારે તાપીય અસર અનુભવાતી હોય છે. કયા કારણસર? તો સૌથી પહેલા આપણે એ સમજવું છે કે વિદ્યુત પ્રવાહ એ શાના કારણે છે. પરિપથમાં ઇલેક્ટ્રોનને એટલે કે વીજભારને સતત ગતિમાં રાખવાનું કામ, એમને સતત ઊર્જા આપીને ગતિમાં રાખવાનું કામ, પરિપથમાં મોકલવાનું કામ કરે છે બેટરી, જેને આપણે કોષ કહીએ છીએ. એટલે કે બેટરી અથવા કોષ એ વિદ્યુત ઊર્જાનું પ્રાપ્તિ સ્થાન છે. પરિપથમાં જે વીજભાર છે એને સતત ઊર્જા આપીને પરિપથમાં મોકલવાનું કામ કરે છે, ચાર્જિંગ કરવાનું કામ કરે છે. વીજભારને પરિપથમાં સતત ઊર્જા આપીને ગતિમાં રાખવાનું કામ કરે છે બેટરી. એટલે એ વિદ્યુત ઊર્જાનું પ્રાપ્તિ સ્થાન કહી શકાય પરિપથ માટે. જ્યારે વીજ ઉપકરણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે, વીજ ઉપકરણ હોય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે અવરોધોને કારણે, ઘર્ષણ બળના કારણે ગરમી ઉત્પન્ન થાય છે. અહીંયા જ્યારે વીજ ઉપકરણ હોય એમાંથી વીજભાર ગતિ કરતો હોય, પસાર થતો હોય, તે વખતે જે અવરોધની અંદર પરમાણુઓ હોય છે, એના બંધારણમાં જે પરમાણુઓ હોય છે એની સાથે આ વીજભાર અથડામણ અનુભવે છે. ગતિ કરતી વખતે અથડામણ અનુભવે છે, માટે એની અમુક ઊર્જાનો વ્યય થાય છે. એ ઊર્જા આપણને ગરમી સ્વરૂપે, ઉષ્મા સ્વરૂપે મળતી હોય છે. તો એ વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થયું છે એવું કહી શકાય. ફરીથી સમજો વિદ્યાર્થી મિત્રો, વીજભારને ગતિમાં રાખવાનું કામ કરે છે બેટરી. એ પરિપથમાં વીજભારને સતત ઊર્જા આપીને ગતિમાં રાખવાનું કામ કરે છે, પરિપથમાં મોકલવાનું કામ કરે છે. હવે આ વીજભાર જ્યારે અવરોધમાંથી પસાર થાય, ઉપકરણમાંથી પસાર થાય, એ વખતે ત્યાં આગળ એને અવરોધ વધારે નડે છે. એ વીજભાર જ્યારે ગતિ કરતો હોય છે ત્યારે એના પરમાણુઓ સાથે અથડામણ અનુભવે, ઘર્ષણ બળ અનુભવે, જેના કારણે એની અમુક ઊર્જાનો ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે. ઉષ્મા સ્વરૂપે એ ઊર્જા મુક્ત થાય છે, જેના કારણે એ ઉપકરણમાંથી ગરમી ઉત્પન્ન થાય છે. એ ઉપકરણ ગરમ થતું હોય છે. એને વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થયું એવું કહી શકાય, જેને વિદ્યુત પ્રવાહની તાપીય અસર આપણે વ્યવહારમાં કહેતા હોઈએ છીએ. જો વિદ્યુત પરિપથ માત્ર અવરોધીય હોય, એટલે કે માત્ર અવરોધોનું જોડાણ બેટરી સાથે કરેલું હોય, તો ઊર્જા સતત વ્યય પામતી હોય છે. પરિપથમાં ફક્ત આપણે અવરોધ જોડેલો હોય, કોઈ ઉપકરણ ના હોય, તો એ અવરોધમાંથી પસાર થતી વખતે વીજભારને અવરોધ નડતો હોય છે, સામાન્ય રીતે ઘર્ષણ બળ નડતું હોય છે. તો એ વીજભારની જે ઊર્જા છે એ ઊર્જા ત્યાં વપરાઈ જતી હોય છે, ખર્ચાઈ જતી હોય છે. અને એ ઊર્જા જે ખર્ચાતી હોય છે, મુક્ત થતી હોય છે, તે ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે, કારણ કે એનો આપણે ઉપયોગ નથી કરતા હોતા. એટલે એ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે, જેને વિદ્યુત પ્રવાહની તાપીય અસર આપણે વ્યવહારમાં કહીએ છીએ. ખાસ કરીને વિદ્યુત બલ્બ આવે છે, એની અંદર ખાસ કરીને અને સ્પ્રિંગ જેવી રચના હોય છે, ફિલામેન્ટ કહેવાય, જે ખાસ કરીને ટંગસ્ટનની બનેલી હોય છે. એનો અવરોધ વધારે છે. જ્યારે વીજભાર એમાંથી ગતિ કરતો હોય છે ત્યારે વધારે અવરોધના કારણે એની ઊર્જા વ્યય થતી હોય છે, મુક્ત થતી હોય છે ઊર્જા ઉષ્મા સ્વરૂપે, જેના કારણે એ તાર, એ સ્પ્રિંગ ગરમ થાય છે. ગરમ થવાથી એનું તાપમાન વધે છે, અને વધારે ગરમ થવાથી એ પ્રકાશ પણ આપે છે, ઉષ્મા પણ આપે છે.
હીટર. હવે આ જે વિદ્યુત બલ્બ છે એનો ઉપયોગ તમે જોયો હશે, ખાસ કરીને બેકરી ઉદ્યોગમાં જે નાના કેબિન જેવી કાચની રચના હોય છે એમાં આવા બલ્બ મૂકતા હોય છે કે એ બલ્બની ઉષ્માથી એ વસ્તુ ગરમ રહેતી હોય છે. પછી બીજું છે હીટર. તો હીટરમાં પણ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર એ સિદ્ધાંત ઉપર કામ કરે છે. ઇસ્ત્રી, ટોસ્ટર, ઓવન, ફ્યુઝ આ બધા સાધનો વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર એ સિદ્ધાંત ઉપર કામ કરતા હોય છે. આ જે સાધનો છે એના વ્યવહારિક ઘણા બધા ઉપયોગો પણ છે. આપણે વ્યવહારમાં આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. આ ઉપકરણો કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો આ ઉપકરણો જ્યારે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ ત્યારે જનરલી આ ઉપકરણોના તાપમાનમાં વધારો થતો હોય છે. જ્યારે એ ઉપકરણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ગરમી ઉત્પન્ન થાય છે. એના કારણે એમના તાપમાનમાં વધારો થાય છે. પછી બીજું, પ્રકાશ મેળવવા માટે ખાસ કરીને બલ્બમાં જે સ્પ્રિંગ હોય છે ટંગસ્ટનની, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. એ સ્પ્રિંગ ગરમ થશે અને એ ગરમ થઈને પછી એમાંથી પ્રકાશ પણ આપણને મળતો હોય છે. એટલે ગરમી પણ મળે, સાથે સાથે પ્રકાશ પણ મળે છે. ફ્યુઝ, આની કામગીરી તમે સાંભળી જ હશે. ફ્યુઝમાં ખાસ કરીને નીચા ગલન બિંદુ વાળી ધાતુઓના તારનો ઉપયોગ થતો હોય છે. એવી ધાતુ કાં તો એવી મિશ્ર ધાતુ, ખાસ કરીને ટીન, લેડ કાં તો એની મિશ્ર ધાતુઓના તાર વપરાતા હોય છે ફ્યુઝમાં. હવે એ તારનું ગલન બિંદુ નીચું હોય છે. હવે ઓવરલોડિંગનો પ્રશ્ન હોય, શોર્ટ સર્કિટનો પ્રશ્ન હોય, એવા સંજોગોમાં એ તારમાંથી જરૂરિયાત કરતાં વધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એ તાર વધારે ગરમ થાય છે. ગરમ વધારે થાય, એની જે કેપેસિટી હોય જનરલી ગરમ થતું હોય એના કરતાં વધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય, ગરમ વધારે થાય, તાપમાન પણ ઘણું વધી જાય, જેના કારણે એ તાર ગરમ થઈને પીગળી જાય છે અને વચ્ચેથી તૂટી જાય છે. વિદ્યુતનો સપ્લાય અટકી જાય એટલે આપણા કિંમતી સાધનોને નુકસાન થતું અહીંયા અટકી જાય છે. તો ઘરના જે કિંમતી સાધનો છે એને ઓવરલોડિંગથી બચાવવા માટે, શોર્ટ સર્કિટથી બચાવવા માટે આપણે ફ્યુઝ ગોઠવતા હોઈએ છીએ. તો ફ્યુઝ એનું કાર્ય છે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર, એ સિદ્ધાંત ઉપર કામ કરે છે. પછી બલ્બ જે છે એનો ફિલામેન્ટ, જે સ્પ્રિંગની વાત કરીએ, બનાવવા માટે શું વપરાય છે? ટંગસ્ટન. ટંગસ્ટનનો ઉપયોગ થાય છે. એનું ગલન બિંદુ છે 3380 અંશ સેલ્સિયસ. વિચારો કેટલું ઊંચું ગલન બિંદુ છે, એટલે ખૂબ જ ઊંચું તાપમાન સહન કરી શકે છે. અને વધારે તાપમાનને કારણે એ ગરમ થઈને લાલચોળ ગરમ થાય છે અને પ્રકાશ આપે છે. બલ્બમાં ખાસ કરીને નિષ્ક્રિય વાયુઓ, નાઇટ્રોજન કે આર્ગોન એની અંદર ભરેલા હોય છે અને નિષ્ક્રિય વાયુઓના કારણે એ બલ્બના આયુષ્યમાં વધારો થતો હોય છે. ત્યાર પછી બીજો એક મહત્વનો મુદ્દો આપણે શીખવાનો છે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પાવર. પાવર આપણે અગાઉ શીખી ગયા છીએ. કાર્ય, ઉર્જા અને પાવર એ ટોપિકમાં કાર્ય કરવાનો જે સમય દર છે એને આપણે પાવર કહીએ છીએ. બસ એ ટાઈપની અહીંયા પણ વ્યાખ્યા છે. પરિપથમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે ત્યારે વિદ્યુત ઉર્જા વપરાતી હોય છે. તો એકમ સમયમાં જે ઉર્જા વપરાય એને આપણે અહીંયા પાવર કહીશું. તો વિદ્યુત પરિપથમાં વપરાતી હોય અથવા વ્યય પામતી હોય એવી વિદ્યુત ઉર્જાના સમય દરને પાવર કહેવાય. બરાબર ધ્યાન આપો. પરિપથમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે એ વિદ્યુત પ્રવાહનો કાં તો ઉપયોગ થતો હોય કાં તો વ્યય પામતો હોય. તો એવા સંજોગોમાં એકમ સમયમાં જે વિદ્યુત ઉર્જા ખર્ચાતી હોય છે એને આપણે પાવર કહીશું. તો પાવરનું સૂત્ર થશે વિદ્યુત ઉર્જા ભાગ્યા સમય. સૂત્ર ઉપરથી પણ આપણે વ્યાખ્યા બનાવી શકાય. એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જાને પાવર કહેવાય. ખ્યાલ આવી ગયો? એકમ સમયમાં, છેદમાં જે છે એની આગળ એકમ બોલવાનું. એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જાને પાવર કહેવાય. પાવરને P સંકેત વડે દર્શાવવામાં આવે છે. તો
તો પાવરનું સૂત્ર થાય W/T. ઊર્જા એનો વ્યવહારિક એકમ આપણે જૂલ વાપરીએ છીએ, સમયનો SI એકમ આપણે સેકન્ડ વાપરીએ છીએ, એ પાવરનો એકમ થશે જૂલ પ્રતિ સેકન્ડ. વ્યવહારમાં આપણે વોટ એકમનો ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વરાળ યંત્રના શોધક જેમ્સ વોટ એમના નામ ઉપરથી પાવરનો એકમ વોટ રાખવામાં આવેલો છે. WATT એ વોટ. તો પાવરનો SI એકમ છે વોટ, એનો સંકેત છે W. 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય ને તફાવત હેઠળ ઉપકરણમાં 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તે ઉપકરણ વડે વપરાતો પાવર 1 વોટ છે એવું કહી શકાય. તો પાવર P બરાબર VI આ સૂત્ર છે. પાવર 1 વોટ બરાબર 1 વોલ્ટ ગુણ્યા 1 એમ્પિયર, એટલે 1 વોટ બરાબર 1 વોલ્ટ ઇન્ટુ એમ્પિયર આપણે કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો પાવરનો એકમ છે વોટ. પણ વોટ એ વ્યવહારમાં ઘણો નાનો એકમ પડે છે, એટલે વ્યવહારમાં આપણે વોટની જગ્યાએ મોટો એકમ વાપરીએ છીએ કિલો વોટ. તો 1 કિલો વોટ એટલે 1000 વોટ થશે. જ્યારે પણ કિલો આવે ત્યારે 1000 આપણે કિલોની જગ્યાએ મૂકી શકાય, એટલે 1 કિલો વોટ બરાબર 1000 વોટ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાવરનું સૂત્ર શીખી ગયા છીએ W/T. હવે T ને તમે પાવરની જોડે લઈ જાઓ તો વિદ્યુત ઊર્જાનું સૂત્ર થાય પાવર ગુણ્યા સમય. હવે વિદ્યુત ઊર્જામાં આપણે પાવરનો એકમ કિલોવોટ લઈએ અને સમયનો એકમ કલાક લઈએ, અવર. તો 1 કિલોવોટ ઇન્ટુ 1 અવર એટલે 1 કિલોવોટ અવર. તો એના બરાબર 1 કિલોવોટ ગુણ્યા 1 અવર. 1 કિલોવોટના વોટ કેટલા થાય? 1000 વોટ. 1 કલાકની સેકન્ડ, 1 કલાકની મિનિટ 60 અને 1 મિનિટની સેકન્ડ 60. 60 ગુણ્યા 60 એટલે કે 3600 સેકન્ડ. 3600 ગુણ્યા 1000, 36 એકા 36, 3 અને 2 એમ કરી 5 મિનિટ એટલે 36 લાખ વોટ સેકન્ડ. આપણને ખબર છે કે વોટ સેકન્ડ એટલે એની જગ્યાએ જૂલ મૂકી શકાય. તો 36 ગુણ્યા 10 થી 5 ઘાત લખી શકાય, અથવા વ્યવહારિક લખવું હોય તો પહેલા આંકડા પછી પોઈન્ટ મૂકો તો 3.6 ગુણ્યા 10 થી 6 ઘાત પણ લખી શકાય. તો વોટ ઇન્ટુ સેકન્ડ અથવા જૂલ પણ આપણે વ્યવહારમાં વાપરતા હોઈએ છીએ. હવે કિલોવોટ અવર ની જગ્યાએ વ્યવહારમાં આપણે યુનિટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો સીધી વાત છે, 36 લાખ જૂલ જેટલી ઊર્જા તમે વાપરો, 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ જેટલી ઊર્જા આપણે વાપરીએ ત્યારે 1 યુનિટ ઊર્જા વાપરી છે એવું કહી શકાય. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, કિલોવોટ અવર એ પાવરનો એકમ નથી, ઊર્જા છે, ઊર્જાનો એકમ છે. કિલોવોટ અવરની જગ્યાએ વ્યવહારમાં આપણે યુનિટ શબ્દ વાપરીએ છીએ. એટલે 36 લાખ જૂલ જેટલી ઊર્જા આપણે વાપરીએ ત્યારે વ્યવહારમાં 1 યુનિટ ઊર્જા આપણે વાપરી છે એવું કહી શકાય. 36 લાખ જૂલ બરાબર 1 યુનિટ. આપણે ઘરનું જે વીજ બિલ આવતું હોય છે એ 1 યુનિટમાં આવતું હોય છે કે ચલો કે 100 યુનિટ વાપર્યા, 200 યુનિટ વાપર્યા, તેમાં ગણતરી આ રીતે થતી હોય. 36 લાખ જૂલ ઊર્જા આપણે વાપરીએ ત્યારે 1 યુનિટ ઊર્જા વાપરી છે એવું કહી શકાય. હવે થોડી વધારે જાણવા જેવી બાબત આપણે જોઈ લઈએ. ઘણા લોકો એવું માનતા હોય છે કે વિદ્યુત પરિપથમાં ઇલેક્ટ્રોન વપરાય છે, ઇલેક્ટ્રોન ખર્ચાય છે. ખોટી વસ્તુ છે. ઇલેક્ટ્રોન પરિપથમાં ગતિ કરતા હોય છે ત્યારે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી જે ઊર્જા છે હકીકતમાં એ ઊર્જા વપરાય છે. ઇલેક્ટ્રોન જ્યારે અવરોધમાંથી પસાર થતા હોય છે, જ્યારે પરિપથમાં રાખેલા સાધનમાંથી પસાર થતા હોય છે ત્યારે એમને અવરોધ નડે છે. એ વખતે અવરોધનું મૂલ્ય ઘણું વધારે હોય છે. એટલે ઇલેક્ટ્રોન પાસે જે ઊર્જા છે ને એ ઊર્જા ત્યાંથી પસાર થવામાં વપરાઈ જાય, ખલાસ થઈ જાય, ખર્ચાઈ જાય. એટલે ઇલેક્ટ્રોન પાસે ઊર્જા ઓછી થઈ જાય. એટલે એ ઇલેક્ટ્રોન પછી પાછા બેટરીમાં આવે ત્યારે એ બેટરીનું કાર્ય છે એ ઇલેક્ટ્રોનને ફરીથી ઊર્જા આપવાનું. એટલે અહીંયા ઇલેક્ટ્રોન ખર્ચાતા નથી. ઇલેક્ટ્રોન પાસે જે ઊર્જા છે
એ ઉર્જા ખર્ચાય છે. ઇલેક્ટ્રોનનું કામ છે પરિપથમાં સતત ગતિ કરવાનું. બરાબર? પછી ધ્યાન આપો. આપણે માનતા હોઈએ છીએ કે વિદ્યુત પરિપથમાં ઇલેક્ટ્રોન વપરાય છે. જો આ વિધાન કેવું છે? ખોટું છે. આપણે જ્યારે વિદ્યુત બોર્ડ કે વિદ્યુત કંપનીને વિદ્યુત બલ્બ, વિદ્યુત પંખા કે એન્જિન જેવા વિદ્યુત ઉપકરણોમાં ઇલેક્ટ્રોનની ગતિ કરાવવા માટે પૂરી પાડવી પડતી ઉર્જા માટે ચૂકવણી કરીએ છીએ. ખ્યાલ આવ્યો? પરિપથમાં ઇલેક્ટ્રોનની ગતિ કરાવવા માટે જે ઉર્જા આપવી પડે એ ઉર્જા માટે આપણે પૈસા ચૂકવતા હોઈએ છીએ. જે ઉર્જા ઉપયોગમાં લઈએ છીએ એના માટે આપણે ચૂકવણી કરતા હોઈએ છીએ. એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન નથી વપરાતા, ઇલેક્ટ્રોન નથી ખર્ચાતા, પણ ઇલેક્ટ્રોન પાસે જે ઉર્જા છે એ ઉર્જા વપરાતી હોય છે. એ ઇલેક્ટ્રોન જ્યારે પરિપથમાં અવરોધમાંથી પસાર થતા હોય છે ત્યારે એ ઇલેક્ટ્રોન પાસેની ઉર્જા વપરાતી હોય છે. ઉર્જા વપરાઈ જાય એટલે એ ઇલેક્ટ્રોન પછી પાછા ક્યાં આગળ આવે? પરિપથ પૂર્ણ હોય એટલે બેટરીમાં આવે. બેટરીનું કામ છે ઇલેક્ટ્રોનની ચાર્જિંગ કરવાનું, ઉર્જા આપવાનું. એ ઉર્જાવાળા ઇલેક્ટ્રોન પછી પાછા પરિપથમાં ફરીથી જાય એટલે એ ઉર્જા અવરોધમાંથી પસાર થતી વખતે વપરાઈ જતી હોય છે. એટલે ઇલેક્ટ્રોન વપરાતા નથી, ફક્ત એમની પાસેની જે ઉર્જા છે એ જ વ્યવહારમાં વપરાતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પાવર એ પરીક્ષામાં ખાસ પૂછાય છે અને કિલોવોટ અવર બરાબર ખાલી જગ્યા જૂલ આ પણ પરીક્ષામાં પૂછાય છે. હવે પછીના વિડિયો લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ શીખીશું અને બાકી રહી ગયેલા સૂત્રોની ચર્ચા કરીશું.